હજીરા એલએનટી કંપનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું। એલએનટીના જોરાવર ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું તેમણે નિરીક્ષણ કર્યું છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં 18,778 કરોડના વિકાસ કાર્યો, મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનું પણ તેમણે નિરીક્ષણ કર્યું। K9 વજ્રતોપ અને તીર ડ્રોન કામગીરીની સમીક્ષા તેમણે કરી છે, જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ, જોરાવર લાઇટ ટેન્કનું પણ નિરીક્ષણ તેમણે કર્યું છે। K9 વજ્ર હાઉઝર ગન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત તેમણે લીધી। દક્ષિણ ગુજરાતમાં આજે વિકાસની વણઝાર થવાની છે। 155 મીમી 52 કેલિબરની સ્વસંચાલિત હોવિત્ઝર તોપનું પણ તેમણે નિરીક્ષણ કર્યું છે। કુલ જે છે દક્ષિણ ગુજરાતમાં હજારો કરોડોના વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ થવાનું છે। 18,778 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે, જેમાં પ્રધાનમંત્રી મોદીએ એલએનટી કંપની ત્યાં પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું। એલએનટીમાં જે પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે, જોરાવર ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું પણ તેમણે નિરીક્ષણ કર્યું છે। 7 અલગ અલગ જિલ્લાઓમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ આજે તેઓ કરવાના છે। એ પહેલાં લોકાર્પણ કરે એ પહેલાં તેઓ એલએનટી કંપનીમાં પહોંચ્યા અને દેશ માટે જે જરૂરી સંસાધનો છે, જેનું નિર્માણ એલએનટી કંપનીમાં થઈ રહ્યું છે, એનું નિરીક્ષણ પીએમ મોદીએ કર્યું। ભારતીય સેના માટે જોરાવર એ સૌથી નવી ટેન્ક હશે। એ આવતા વર્ષે આ ટેન્ક મળવાની છે। કઈ રીતની આ ટેન્ક બનાવવામાં આવી છે, એની કામગીરી કઈ રીતની કરવામાં આવી છે, એનું નિરીક્ષણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું। આજે દેશની રાજનીતિમાં પહેલીવાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાગત માટે, એમના કાર્યક્રમમાં જોડાવા માટે સુરત શહેરના હજારો નાગરિકો 5.5 કિલોમીટરથી વધારે સાયકલ ચલાવીને આ કાર્યક્રમમાં જોડાવા માટે આવ્યા છે। હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે આપ સાહેબ પર દેશના પ્રત્યેક નાગરિકોની જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધા જ આવી ગરમીમાં સુરત શહેરના મોટા વેપારીઓથી લઈને ચા વેચવાવાળા સુધી, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી આ ગરમીમાં સાયકલ ચલાવીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે। મારું સૌભાગ્ય છે કે મને બી આ સાયકલ યાત્રામાં જોડાવાનો અવસર મળ્યો। આ કાર્યક્રમ એ અદ્ભુત અને વિશેષ પ્રકારનો છે। આ કાર્યક્રમમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી પર ધ્યાન આપવામાં આવ્યું છે। કોઈ બી પ્રકારનો પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। પાણીના માટલાઓ મૂકવામાં આવ્યા છે અને લોકો ઘરે ઘરેથી 15,000થી વધારે લોકોએ પોતે પ્લેકાર્ડમાં વૃક્ષારોપણ માટે અને બીજા અનેક સામાજિક વિષયો પર લોકો પ્લેકાર્ડ ઘરે બેસીને પોતાના બાળકો જોડે બનાવીને આજે ઇન્દોર સ્ટેડિયમ સુધી પહોંચ્યા છે। સ્ટેજનું બેકડ્રોપ હોય કે પછી કોઈ બી આ હોર્ડિંગ હોય, આ બધા પ્લાસ્ટિક રહિત ખાસ કરીને કપડા ઉપર બનાવવામાં આવ્યા છે અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને બનાવ્યું છે। વેસ્ટથી બેસ્ટ તરફનો આ સંકલ્પ, વેસ્ટથી બેસ્ટ તરફનો આ થીમ પર આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે સાયકલ યાત્રામાં જોડાયા છે। એક બાજુ પદયાત્રા ચાલી રહી છે, અનેક વોર્ડની અંદર અમારા સૌ ધારાસભ્ય, સાંસદશ્રીઓ આ બધા જ અલગ અલગ વિસ્તારમાંથી સાયકલ પર અહીંયા પહોંચ્યા છે। એ જ રીતે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી એ પદયાત્રા લઈને અહીંયા આવી રહ્યા છે। બધા જ લોકો અલગ અલગ થીમ પર પેટ્રોલ બચાવવાના સંદેશ જોડે આગળ વધી રહ્યા છે। 18,000 કરોડની ભેટ મળવાની છે આજે સુરતને અને રાજ્ય। મોદી સાહેબ જ્યારે જ્યારે જે બી રાજ્યમાં જાય છે, એ રાજ્યના નાગરિકો માટે વિકાસની ભેટો લઈને જ જતા હોય છે। ગુજરાતના નાગરિક એમના ખૂબ આભારી છે। આજે દક્ષિણ ગુજરાત માટે 18,000 કરોડથી વધારેની રકમના અનેક પ્રોજેક્ટો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે। આવનારા દિવસોમાં આ લાખો લોકોને ઉપયોગી થવાના છે।
મેં મારા જીવનમાં પહેલીવાર આવા દ્રશ્ય જોયા છે કે ભર બપોરે આટલી ગરમીમાં હજારો લોકો સાયકલ પર પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં જોડાવા માટે નીકળ્યા હોય. આવા દ્રશ્ય કદાચ દેશમાં નહીં પણ દુનિયામાં ક્યાંય નહીં બન્યા હોય કે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ સાયકલ ઉપર ત્યાં પહોંચ્યા હતા ઇન્ડોર સ્ટેડિયમ અને તેમની સાથે હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે. સુરતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ, ત્યાંના નાગરિકો, ડાયમંડના ઉદ્યોગકારો, રત્ન કલાકારો સહિતના તમામ લોકો સાયકલ પર સવાર થઈને, અને એની પાછળનું કારણ એક જ છે કે પેટ્રોલ ડીઝલની જેટલી બચત થાય એટલું દેશ માટે સારું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેઓ અપીલ કરી રહ્યા છે, દેશના લોકોને હાંકલ કરી રહ્યા છે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઇલનો જે ભાવ વધી રહ્યો છે એના પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલની જેટલી ઓછી વપરાશ, જેટલું ઓછું વપરાશ થાય એ દેશ માટે સારું છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટના કે જે હજીરામાં આવેલો છે. ત્યાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જેટલી પણ અત્યાધુનિક સંરક્ષણ એટલે કે ડિફેન્સ અને ગ્રીન એનર્જી માટેની પ્રોડક્ટ્સ બનાવવામાં આવી છે એનું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ તેમણે કર્યું છે. તેમની સાથે કંપનીના ચેરમેન પણ હતા અને ટોચના એન્જિનિયર્સ પણ તેમની સાથે ઉપસ્થિત હતા. તેમની જોડે તેમણે વિગતો મેળવી. પ્રધાનમંત્રી મોદીએ વિગતો મેળવી છે. અલગ અલગ સંરક્ષણ, ડિફેન્સ, દેશના ડિફેન્સ માટેની વસ્તુઓનું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. એટલું જ નહીં, આજના દિવસમાં પ્રધાનમંત્રી સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓને હજારો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. સંવાદદાતા ધનરાજ બાગલે ફોનલાઈન ઉપર જોડાયા છે. ધનરાજ, પ્રધાનમંત્રી હજીરા પહોંચ્યા, ત્યાં તમામ સંરક્ષણ સાધનોનું અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું તેમણે નિરીક્ષણ કર્યું છે. તેમનો આગળનો કાર્યક્રમ કઈ રીતનો છે અને તેની તૈયારીઓ અત્યારે કેવી છે? ધનરાજ, અવાજ આવી રહ્યો છે? તો ધનરાજને ફરી એકવાર જોડવાનો પ્રયાસ કરીશું. પણ દ્રશ્યો તમે જુઓ, હજીરા L&T કંપનીના દ્રશ્યો છે જ્યાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા. તેમની સાથે કંપનીના ચેરમેન ઉપસ્થિત હતા. ત્યાં એન્જિનિયર્સ કે જેમણે ડિફેન્સ માટેના સાધનો બનાવ્યા છે, સંરક્ષણ માટેના સાધનો બનાવ્યા છે અને ગ્રીન પ્રોજેક્ટ્સનું જે નિર્માણ કર્યું છે એનું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ શસ્ત્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આપણે અત્યારે એ પણ જોઈ રહ્યા છે કે દુનિયામાં શું પરિસ્થિતિ છે, યુદ્ધને લઈને કેવી સ્થિતિ છે. એવામાં સંરક્ષણ સાધનોનો વિકાસ કરવો, એની ક્ષમતામાં વધારો કરવો એ દેશ માટે પણ ખૂબ જ જરૂરી છે. K9 વજ્રતોપ અને તીર ડ્રોન કામગીરીની તેમણે સમીક્ષા કરી છે. અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું તેમણે નિરીક્ષણ કર્યું છે. આ જે સંરક્ષણ સાધનો છે એમાં જોરાવર લાઇટ ટેન્ક, K9 વજ્ર હાઉઝર ગન સહિત ના ઇક્વિપમેન્ટ્સ શામેલ છે. 152 મીમીની 52 કેલિબરની સ્વસંચાલિત હોવિત્ઝર ટોપ પણ આમાં શામેલ છે અને એની વિશેષતાઓ શું છે K9 વજ્ર હોવિત્ઝર ટોપની એ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ સિવાય દક્ષિણ ગુજરાતના 7 અલગ અલગ જિલ્લાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. પ્રધાનમંત્રી સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યા છે. એવામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે નેતાઓ છે તેમણે પણ પ્રધાનમંત્રીની હાંકલનું પાલન કર્યું. સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં જ્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં નેતાઓ સાયકલ ઉપર પહોંચ્યા. એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશની અને દુનિયાની વર્તમાન પરિસ્થિતિને જોતા પ્રધાનમંત્રીની અપીલ અને હાંકલ બાદ એક સારું અને ઉત્તમ ઉદાહરણ નાયબ મુખ્યમંત્રીએ પૂરું પાડ્યું છે. આવી ગરમીમાં અને આવા તડકામાં પણ સાયકલ લઈને તેઓ પહોંચ્યા છે. આ દ્રશ્યો જે છે હજીરા સ્થિત L&T લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના છે જ્યાં દેશ માટે જે સંરક્ષણના સાધનો બને છે, ડિફેન્સના સાધનો બન્યા છે એનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. જે બાદ તેઓ ઇન્ડોર સ્ટેડિયમ સુરતમાં જશે. ત્યાં સભાને સંબોધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. એના પછી સંઘ પ્રદેશ દમણમાં તેમનો કાર્યક્રમ છે. ત્યાં પણ તેઓ વિકાસ કાર્યો ને ભેટ આપવાના છે. સાંજે 6:15 વાગ્યાની આજુબાજુ તેઓ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થવાના છે. અત્યારે તેઓ સુરતમાં છે. હજીરામાં તેમણે
હજીરામાં તેમણે આ જે સંરક્ષણ માટેના સાધનો છે તેનું નિરીક્ષણ કર્યું. આ તમામ જે સાધનો છે, ડિફેન્સના જે તમામ સાધનો છે, એ મેક ઇન ઇન્ડિયા એટલે કે તમામ વસ્તુ આ ડિફેન્સના સાધનોની એ ભારતમાં બની છે. કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરવામાં નથી આવી, બહારના દેશથી મંગાવવામાં નથી આવી, વિદેશથી મંગાવવામાં નથી આવી. ટોટલી મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનેલા આ સંસાધનો છે. એટલે દેશનો વિકાસ, દેશની રક્ષા માટે બનાવેલા આ સાધનો છે, જેનું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. એક સૌથી સારી વાત આમાં એ જોવા મળી કે સીએમ પણ 2 કારના કાફલા સાથે ત્યાં પહોંચ્યા છે. સામાન્ય રીતે સીએમના કાફલામાં 8-10 કારો હોય છે, પણ પ્રધાનમંત્રીની હાકલ બાદ આ જે સંખ્યા છે એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો. એટલું જ નહીં, હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢીને ત્યાં પહોંચ્યા છે. અને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે સી આર પાટીલ પદયાત્રા કરીને ત્યાં પહોંચવાના છે. એટલે અલગ અલગ થીમ ઉપર નેતાઓ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે. દમણમાં પીએમ મોદીના હસ્તે 3000 કરોડના વિકાસ કાર્યોનું, વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું છે. ત્યાં નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ થશે. દમણ જિલ્લાની નમો હોસ્પિટલનું લોકાર્પણ થશે. આ સિવાય પણ અનેક એવા પ્રોજેક્ટ છે જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે. સુરતથી 18,778 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. જેમાં રામસિયા મૂવી 4 લેન રોડ નર્મદા એ એક કાર્ય, નસારપુર મલોથા 4 લેન સુરત તાપી, રિજનલ સાયન્સ સેન્ટર સુરતમાં, ફ્લાયઓવર રિલાયન્સ ચોકડી હજીરા, ફ્લાયઓવર કવાસ હજીરામાં વિકાસ કાર્યો જે છે તેનું તેઓ લોકાર્પણ કરવાના છે. આ સિવાય વડોદરા મુંબઈ એક્સપ્રેસવે સુરત નવસારી, સુરત નવસારી ટ્રાન્સમિશન વિસ્તરણ પણ તેઓ કરવાના છે. DGVCL ફૂલ ટર્નકી પ્રોજેક્ટનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે. આ સિવાય 66 kV વાંકલા ઓખા ટ્રાન્સફોર્મર સુરતનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે. 66 kV ધામણી ટ્રાન્સમિશન વલસાડમાં જે છે તેનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે. તો આ સહિત અનેક એવા પ્રોજેક્ટ્સ છે જેનું પીએમ મોદી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પણ સૌથી સારી વાત અને ધ્યાને પડે એ વાત એ છે કે હજીરામાં તેમણે જે નિરીક્ષણ કર્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેટલા પણ સંસાધનોનું નિરીક્ષણ કર્યું, એ તમામ સંસાધન લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવેલા છે. એટલે કે તમામ એ સંસાધનો એ દેશની અંદર બનેલા પ્રોડક્ટ્સમાંથી બનેલા છે. એમાંથી કોઈ પણ વસ્તુની નિકાસ મોટાભાગે કરવામાં નથી આવી. એમાં સંરક્ષણના સાધનો જે દેશની અને દુનિયાની વર્તમાન પરિસ્થિતિને જોતા ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જીઓપોલિટિકલ સિચ્યુએશન દુનિયાની અત્યારે જે ચાલી રહી છે, યુદ્ધની પરિસ્થિતિઓ છે, દેશો એકબીજા પર હુમલા કરી રહ્યા છે, એવામાં સંરક્ષણના સાધનો વિકસાવવા એ પ્રાથમિકતા છે. અને એટલે જ તમે જુઓ કે અલગ અલગ ડિફેન્સના સાધનો વિકસાવવામાં આવી રહ્યા છે.